સુનિલભાઈ હાજી કેમ છો? મજામાં? મજા 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 મજા. ક્યાં છો? સાઈડ ઉપર છો? કામ ઉપર છે. કયા સિટીમાં છે તમારું કામ? અમારે નટાણિયામાં. હે? નટાણિયા. નટાનિયા, બરાબર. હવે વસ્તુ એ છે કે અત્યારે પેલા યુદ્ધના સમાચાર ને વાતો ને બધી ચાલે છે, તો ત્યાં તમે જ્યાં રહ્યો છો ત્યાં કઈ એવું કઈ ખરું? કઈ નથી. નહીં. જો કે મેં હમણાં મહેશભાઈ હારે કઈ વાતચીત કરી, શૈલેષભાઈ હારે વાતચીત કરી, તો બધા એ જ રીતે કીધું કે ભાઈ નથી. એટલે જનરલી શું છે કે આપણી સાથેના જે છોકરા આપણી સાથે જે ગયા છે, આપણે જેને મોકલા છે, એ સારી કંપનીમાં સારી જગ્યાએ ગયા છે, એટલે એમને ચિંતાનો વિષય નહીં હોય એમ. નથી ને રાત્રે કોઈ સાયરન વાગે કે તમને કઈ સલાહ સૂચન આપી ધ્યાન કોઈ રાખવાનું જતું એવું કઈ કઈ નહીં? કઈ નથી, કઈ સલાહ નથી દીધી, કઈ કોઈ જાતનું કીધું નથી, ના કઈ છે નહીં એવું. નહીં. સરસ. આપણે જો કે આપણા છોકરા છે તો બહુ આઘું છે હમ છે ખરી પણ આઘું છે. બરાબર. જો કે આગુ જ્યાં છે ત્યાં બોર્ડર ઉપર તો આપણા છોકરા છે નહીં, એટલે કે આપણે એને વિડીયો કોલ કરીને હા પૂછીએ કે કેમ છો. બરાબર છે જ નહીં. હા આપણા છોકરા ટૂંકમાં એવા કોઈ વિસ્તારમાં જ નથી બોર્ડર જેવા કે જ્યાં આપણને એમને ફોન કરીને પૂછીએ હા કેમ છો કેમ નહીં. બરાબર. આ તો એક થોડોક ચિંતાનો વિષય હતો. હા ઘણા બધા લોકો પૂછતા, ઘણા લોકો આપણી સાથે જોડાયેલા છે, ઘણાને આપણે મોકલા છે, એટલે હું કહું બધા વતી આપણે પૂછી લઈએ કે ભાઈ શું છે શું નહીં. ક્યાં સાઈડ ઉપર છે? કઈ નથી. શું છે બતાવો હા સાઈડ કામ ઉપર તમારી, છે. બતાવો સાઈડ તમારી. એજેક્સ છે? એજેક્સ બરાબર. સિમેન્ટ કોન્ક્રીટ નો અમે માલ બનાવવા માટેના અંદર મશીનો હજી છે. અમે કામ કરીએ. હે ભાઈ? હા અમે હજી અંદર કામ કરીએ. બરાબર બરાબર. ક્યાં છે હરીશભાઈ? ઈ અહીંયા કામ કરે, હું આતો સરસ. રહેતો પાણી ભરવા. બરાબર. ઓકે દિલીપભાઈ, મજામાં? મજા મજા. શું છે? બસ મોજ. જો શું ક્યાં કામ છો? ઉપરથી ક્યાં છો? અત્યારે તો અહીંયા સાઈડ ઉપર છે ને, સાઈડ ની બહાર બેઠા રોડ ઉપર ગાડીની વાટ જોઈ. સાઈડ ની બહાર ઉપર, બહાર રોડ ઉપર બેઠા છો? કોની રાહ જોવો છો? બસ ની. બસ ની? કામમાંથી પરવાડી ગયા? વાહ સરસ. શું છે યુદ્ધની પરિસ્થિતિ? એવું કઈ લાગતું તો નથી કઈ. તમે કયા વિસ્તારમાં છો? અમે રવેશમાં રામલા સબાજી 6 માં. રામલા. રામલા હા. અહીંયાથી થોડુંક એક આગળ થાય આ બાજુ, અમે 20 કિલોમીટર છેટા. આનું કોઈ મને નામ નતું આવડતું. બરાબર. મેં રામલા જોયું મેન નથી. પાછું લોકેશન રામલા છે ને? રામલામાં રહીએ છે એમ. યસ યસ યસ. તો હું આ તો અત્યારે શું છે કે ભાઈ થોડુંક યુદ્ધના સમાચાર ચાલે છે, એટલે પેલું અચ્છા. પૂછી લઈએ. ઘણા બધા લોકો આપણી સાથે જોડાયેલા છે, ઘણા બધા લોકોને આપણે મોકલા છે, તો હું કહું થોડાક લોકોને આપણે પૂછી લઈએ કે શું છે યુદ્ધની પરિસ્થિતિ. એટલે અહીંયા જે છે બધાના ઘર પરિવાર વાળા ચિંતા કરતા હોય, આપણી સાથે જોડાયેલા લોકો ચિંતા કરતા હોય, લોકો પૂછી લઈએ કે ના ના, અત્યારે ત્યાં કાંઈ એવું નથી. નથી. અમે આ રહ્યા જો રાતે કઈ બધી આર્મી બધું રાત્રે સાયરન વાગે કે એવું કઈ ખરું? કોઈ નતું વાગતું. ઈ ઓલા કાયમી નું છે, ડેલી સર્વિસ. અમે આવ્યા ને તેદુ નું છે, 9-10 વાગે ને ત્યારે એક ગાડી નીકળે પોલીસ વાળાની સાયલેન્ટ કરતી. બસ ઈ પછી કઈ નથી થતું. ઈ અમે આવ્યા તેદુ નું છે, એવું નથી કે આજનું જ છે. બરાબર. એવું કઈ બંકરું છે ને ત્યાં તમે જ્યાં રહ્યો છો ત્યાં? ના, અમારે તો છે નહીં એવું. નહીં. ઓકે. છતાંય કોઈ સરકાર કે કંપની કે જે રીતે સલાહ સૂચન આપે એ પ્રમાણે આપણે થોડુંક સેફટીમાં રહેવું. પણ અત્યારે તમને જે અહીંયા જે સમાચારો જે છે, વાતો જે થાય છે એ હા. પ્રમાણે અત્યારે ના અહીંયા જે ના, વાતો થાય છે, કાંઈ સમાચાર ઉપાધિ થાય છે, નથી. એ પ્રમાણે ત્યાં તમારે ચિંતા જેવું નથી. રેગ્યુલર કામે જાવ છો? ના, ઈ તો બધા એમાં તો ટૂંકમાં કે છે બધાય, પણ અમારે એવું કઈ લાગતું નહીં. નહીં. હવે જો ગાડીમાં બેસવા કે ટાવર ઓછો આવશે, વાત જેવી થાય. ભલે બસમાં બેસી ગાડીમાં ગયા? બેસી જાય એટલે આમાં બસ બતાવો બસમાં બેસી ઓળખી એ ગયા. બાને. એક જ મિનિટ બતાવો, બેઠા રેડી બગાડ દઈ.
બરાબર. કેટલી મિનિટ થશે એટલે તમારા રૂમ સુધી ટૂંકમાં પહોંચવા માટે? જો અત્યારે તો આમ ફરી ફરીને જાય ને અડધી કલાક જેવું થાય. બરાબર. કેટલા વાગ્યા ત્યાં? અમારું કામ હાલે જ છે. ટૂંકમાં યુદ્ધની પરિસ્થિતિ કેવી છે ત્યાં? અહીંયા કોઈને કઈ ખબર જ નથી. સિટીમાં બધા રેગ્યુલર આપણે હાલે છે. આપણે ઇન્ડિયા પાકિસ્તાન નું યુદ્ધ કેમ હાલતું હોય અને બરાબર. સરહદ ઉપર હોય બધું. બરાબર. આપણે કેમ જમ્મુ કાશ્મીર માં એક બે જવાન ને હામાં લડતા હોય જી 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 જી. એ બધું સરહદ ઉપર છે. અહીંયા તો પબ્લિક ને કોઈને ખબર જ નથી. બરાબર બરાબર. એટલે મહેશભાઈ તમે જે રીતે કહો છો એ રીતે મને પણ ખ્યાલ છે કે જ્યાં આપણા છોકરા છે જનરલી સારા સિટીમાં છે અને ઇઝરાયલ તો શું છે કે યુદ્ધના જે સાધનો છે એ વિશ્વને પૂરા પાડે છે. બરાબર. એટલે એ પોતાના દેશને તો સારી રીતે પ્રોટેક્ટ કરતું હોય પણ છતાંય આપણે એટલા બધા લોકોને મોકલા છે મહેશભાઈ અને એટલા બધા લોકો આપણી સાથે જોડાયેલા છે તો એક ચિંતાનો વિષય હોય છે. ચાલો પૂછી લઈએ કે ભાઈ અત્યારે યુદ્ધની પરિસ્થિતિ કેવી છે કેવી નહીં એમ. તો સંજયભાઈ કામ કરે છે બરાબર. પછી આ ચાઇના વાળા આપડા ભેગા જ કામ કરે છે બધા. અમે જો અમારું પાયેથી કામ આવે છે. આ બધું સિટી ની વચ્ચે વચ્ચે અહીંયા બધું જ રેગ્યુલર. તમે કયા સિટીમાં છો? રખાવતમાં. કયામાં? રેહોલવેટમાં? રખાવત. હા રખાવત. બરાબર. ઓકે. તો ત્યાં અત્યારે જે છે એ યુદ્ધનું ચિંતાનો વિષય તમારે નથી? કોઈ વિષય નથી. સિટી ની વચ્ચે વચ્ચે રૂમ છે. સિટી ની વચ્ચે વચ્ચે કામ છે. રહેવાનું બાજુમાં 5 મિનિટમાં ટિકિટ લઈને તો ત્યાં પૂગી જાય સાઈડ ઉપર. સિટી ની વચ્ચે વચ્ચે જ બધું. બરાબર 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 બરાબર. રાત્રે કઈ સાયરન કે એવું કઈ વાગે છે કે એવું કઈ? અહીંયા એવું કઈ બન્યું જ નથી. સાયરન અહીંયા એવું કઈ વાગતું અત્યારે તમે જે રેહોલવેટમાં છો તો ત્યાં અત્યાર સુધીમાં યુદ્ધ બાબતે કોઈ ચિંતા તમને નથી કે કોઈ પરેશાન નથી કે તમને? નહીં ને? સરસ. ક્યારે ફ્રી થશો? કેટલા વાગ્યા ત્યાં? 5 ને 7? અમને તો 7 થી 7 ઓવરટાઈમ આપે છે. અત્યારે 5 ને 10 થઈ. તમારે 5 ને 10 થઈ ને? હા બસ અઢી કલાકનો ટાઈમ. અમારે તો રેગ્યુલર આ લોકો 7 થી 7 12 કલાક આપે જ છે ઓવરટાઈમ. બરાબર બરાબર બરાબર. અને ઘરે જઈને આપણે કઈ કામ ના હોય. ઘણા લોકો છે એ ચિંતા કરતા હોય. આપણી સાથે ઘણા લોકો જોડાયેલા છે તો હું પૂછી લો. આમ તો ઘણા બધાને આપણે પૂછ્યું છે બધા અલગ અલગ વિસ્તારમાં આપણા જ્યાં છોકરા છે જનરલી કોઈને ચિંતા દર્શાવી નથી પણ છતાં એક જવાબદારીના ભાગરૂપે થયું કે પૂછી લો. નહીં ને? ફ્લાઇટ બંધ થઈ ગયું છે પણ અહીંયા તહેવાર આવે છે. આ લોકોનો તહેવાર ચાલુ થાય. આજે ફ્લાઇટ છે. આજે આપણા આજે છે ને ગૌતમભાઈ સાતિયા અને ધીરજભાઈ પાંડાવદર વાળા એ આજે ફ્લાય થયા છે. હવે ઉતરવા જોઈએ. આજે જ ફ્લાય થયા છે દિલ્હી થી. ઉતરવા જોઈએ છે એટલે ફ્લાઇટો ચાલુ જ છે. આજનું જ આજે મને એવું કઈ છે જ નહીં અહીંયા. અને અમને જો 5 જણા રૂમમાં હતા 5 જણાને ગિફ્ટ કાર્ડ આપી ગયા. એનો તહેવાર હાલે છે ને. કયું કાર્ડ આપી ગયા? એટલે ગિફ્ટમાં કાર્ડ આપી ગયા કે સન્ડે રવિવારે કે તમારે જે કઈ ખરીદવી હોય ને દુકાનેથી એ આ તમને કે અમારા તરફથી કે કાર્ડ તમને ફ્રીમાં છે કે જે ખરીદવી હોય ખરીદી લીજો. બરાબર બરાબર. હા તો ઈ અમને કીધું કે 5 જણા કાર્ડ આપ્યા ને 5માં જે ગિફ્ટ કાર્ડ હોય ને ખરીદવું હોય ખરીદી લીજો કે તહેવાર હાલે ને એટલે ગિફ્ટ કાર્ડ દઈ ગયા. ખૂબ સદ્ધર લોકો છે. એને તો આર્થિક રીતે ખૂબ સદ્ધર લોકો છે. ભાઈ વાતચીત કે ના? સંજયભાઈ ઓલીગમ ફેટા છે ચાઇના વાળા ભેગા. દૂર છે ત્યાંથી. હા સામેની સાઈડમાં છે ચાઇના વાળા ભેગા. ચાઇના વાળા ઉપર હોય કે ના હોય કોઈ ઉપર ઈ 7 થી 7 કામ કર્યા જ રાખે. સરસ. અત્યારે તમે શું કામ કરો છો? અત્યારે તો આ પાયેથી જે આપણે સેન્ટિંગ ને ઠોકે ને એમાં પાયેથી આ બિલ્ડિંગ નું કામ હાલે છે. સેન્ટિંગ ને ઠોકે છે એમાં બીમ કોલમ ને ભરાય ને
સેન્ટિંગ પાયામાં એમાં અમારે પાયામાં. પૂરો કરવાનો, આ સેન્ટિંગ નો માલ પૂરો કરવાનો, અમારે બરાબર પ્લેટું ના તેન પ્લાયવુડ ને બધું દેવાનું. બરાબર બરાબર બરાબર. પીસીસી ને પેલું બાકી પોલિએસ્ટર ને કઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં. બધું જમવા બમવાનું રહેવાનું બધું સારામાં સારું છે, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. બરાબર. સરસ. તો અત્યારે ટૂંકમાં અમને હા. જેવી ચિંતા છે તમારી યુદ્ધની કે ભાઈ યુદ્ધ દરમિયાન યુદ્ધ જે ડિક્લેર કર્યું છે કે લોકો યુદ્ધની વાતો ડિક્લેર તો ન કહેવાય પણ લોકો યુદ્ધની વાતો કરે છે એ દરમિયાન તમને તમે કોઈ તકલીફમાં કે ચિંતામાં નથી મહેશભાઈ? ના ના ના, તો અમે તમને ફોન ન કરીએ કે ભાઈ દિલીપભાઈ આમ છે એવું કઈ છે જ નહીં. છતાંય વાત કરીએ તો આપણે લોકોને જાણ કરીએ કે ભાઈ આપણા માણસો સેફ છે, ચિંતાનો વિષય નથી. બરાબર. એવું બાકી કઈ છતાંય ધ્યાન એવું રાખજો, કઈ જે ચિંતા કઈ તમને નહીં. ગાઈડલાઈન મળે સરકાર તરફથી, તમારા જે કઈ કંપની તરફથી જે કઈ ગાઈડલાઈન મળે એ ગાઈડલાઈન પૂરેપૂરી ફોલો કરજો. હા, ત્યાં પેલા હશે ઓકે ઓકે. અંડરગ્રાઉન્ડ બેંકરો બંકરો આ બેંક બંકરો કરું છે બંકર છે. પણ અહીંયા એવું સાયરન બાયરન કેવું કઈ એવું કઈ થયું જ નથી. બસ છતાં ધ્યાન રાખવું ભાઈ. સરસ, સારું, એ ભલે, હું વાંધો નહીં. અહીંથી તો લગભગ અમારે 1500-1600 કિલોમીટર જેવું છેટું હશે. બરાબર બરાબર. સરહદ ટીમ કહે છે કે અહીંથી તો છેટું કેટલું હશે, એટલે એ કઈ વાંધો નથી દિલીપભાઈ. બરાબર. સારું, ભલે મુકેશભાઈ, એ જ કામ હતું તમારી સાથે, એ જ વાત કરવી હતી. ઓકે, મળીએ છીએ ભલે ભલે, ઓકે 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 ભાઈ. ઓકે. હે ભાઈ, વર્ક ટાઈમ ફિનિશ. ડ્યુટી ટાઈમ પૂરો થયો, હવે રોટલી બનાવવાનો ટાઈમ ચાલુ થયો એમ? રોટલીમાં ધ્યાન દેવાનું. સરસ 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 સરસ. હવે હમણાં સુનિલભાઈ હારે વાતચીત થઈ હતી, કારણ કે આ પેલી યુદ્ધની વાતો હાલે છે, યુદ્ધના સમાચાર ચાલે છે, તો આપણા લોકો તો જનરલી બોર્ડર ઉપર નથી, સારા સિટીમાં છે આપણે મોકલેલા લોકો, છતાંય હું કહું 2, 4, 5 જણાને પૂછી લઈએ. એટલે ભાઈ સાથે વાતચીત થઈ, સુનિલભાઈ હારે વાતચીત થઈ, મહેશભાઈ હારે વાતચીત થઈ, બરાબર, શૈલેષભાઈ હારે વાતચીત થઈ, તો તમારી હારે વાતચીત કરી લઉં. શું છે યુદ્ધની પરિસ્થિતિને લઈને ત્યાંનું વાતાવરણ? ના એટલું કઈ ખાસ નથી, એવી કઈ પ્રોબ્લેમ પણ નથી. એ જે પણ પ્રોબ્લેમ એ બધી બોર્ડર ઉપર છે. તમારે ત્યાં નથી ને? ના ના. કયું સિટી લાગુ પડે તમારે નજીક? નતાનિયા લાગુ પડે ને? બરાબર, સરસ. તો અત્યારે ત્યાં કઈ રેગ્યુલર ટાઈમે જાઓ છો નોકરીએ, રેગ્યુલર ટાઈમે તમે પાછા આવો છો, બરાબર, અને ત્યાં કોઈ સાયરન વાગવા કે રાતે આતશબાજી બોમ્બ ધડાકા એવા કઈ નથી સંભળાતો ને? અમારે સાયરન તો કાયમી ચાલુ છે સવારથી સાંજ સુધી. સેવાના અંદર પ્લાન્ટમાં કામ કર્યું, પ્લાન્ટમાં કોઈ પણ મશીન બંધ થાય એટલે સાયરન ચાલુ થઈ જાય. સાયરન ને, યુદ્ધના નહીં ને? તો ભલે મારા ભાઈ, પ્લાન્ટના ભલે આખો દિવસ વાગતા હોય. સુનિલભાઈ મને કહેતો હતો સુનિલભાઈ ને, હા, કે દિલીપભાઈ પૂછતા હતા કે તમારે કે સાયરન બાયરન વાગે? તારે હા પડાય ને, આપડે સવારથી સાંજ સુધી સાયરન વાગી જતો. સવારથી સાંજ. ટૂંકમાં તમે જ્યાં રહ્યો છો ત્યાં યુદ્ધની જે પરિસ્થિતિને લઈને કોઈ ચિંતાનો વિષય નથી. એટલે આપણા છોકરાઓ જે સારી સારી જગ્યાએ સારા વિસ્તારમાં છે ત્યાં યુદ્ધની પરિસ્થિતિની કોઈ ચિંતા એમને નથી, બરાબર, કોઈ તકલીફ નથી, બરાબર ને? જેરુસલેમમાં હા, ઈ લોકોને થોડુંક નજદીક પડે છે, ટૂંકમાં ઈ લોકોને બધું દેખાય પણ છે. હા, એટલે જેરુસલેમ એટલે પેલું વેસ્ટ બેંક થી અંદર પેલું ખાચો પડે છે, બરાબર છે. એ જેરુસલેમ વાળાને રાતે આતશબાજી દેખાતી હશે. હા, ઈ લોકોને થોડુંક આમ ખબર પડે કે ચાલુ છે. ઓકે ઓકે, સારું, પણ થોડું તમારું ધ્યાન રાખજો. કંપની છે, ત્યાંની ગવર્નમેન્ટ છે, ત્યાંનું જે કઈ મેનેજમેન્ટ, જે કઈ હોય સિક્યુરિટી ઓફિસર સાથે કઈ, એ તમને જે રીતે સલાહ સૂચના આપે એ પ્રમાણે ફોલો કરવું અને ધ્યાન રાખવું, બરાબર? બોર્ડર ઉપર છે, ત્યાં નથી. જો કે સુનિલભાઈ ને મેં વાતચીત કરી, શૈલેષભાઈ ને. અમે 2 જ જણા છે અહીંયા એટલા એરિયામાં. સરસ સરસ સરસ.
ખૂબ સક્ષમ દેશ છે એટલે ફાઈલ છે. હવામાં હવામાં ક્યાંય હોય મિસાઇલ જેવું કે ડ્રોન થી હુમલા જેવું તો એ હવામાં ડિફ્યુઝ કરી નાખતો હોય એટલે એ કોઈ ચિંતા નથી, પણ છતાંય આપણે આ વ્યક્તિગત રીતે આપણું ધ્યાન રાખવું હરીશભાઈ, ના ના ધ્યાન રાખવું જરૂરી. બરાબર. ધ્યાન રાખવું જરૂરી. અમે કે બહાર નીકળતા નથી. તમારે તો જનરલી ત્યાં સાઈડ ને ત્યાં હા અહીં નહીં. રહેવાનું, બરાબર ને? બધી. સરસ 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 સરસ. બસ એ જ હતું, એ જ વાતો કરવી હતી. બધા લોકો આપણી સાથે જોડાયેલા છે, એમનો ચિંતાનો થોડો વિષય હોય એટલે આપણે એમને ના જાણ કરીએ કે ભાઈ અત્યારે આપણા જે લોકો છે એ અત્યારે ચિંતામાં નથી કે ભયમાં નથી, બરાબર. હા હવે રસોઈ બનાવશો ને? એટલે રસોઈ બનાવવાની છે. શું બનાવશો? આજે તો કઈ પ્લાન કર્યો નથી, હવે બેઠા પછી ખબર પડે કે શું બનાવવાનું છે. બટેટા, ડુંગળી ને ચણાની દાળ ને મગની દાળ ને બધું પડ્યું છે ને? બધું પડ્યું છે. ટૂંકમાં કાલે મગ બનાવ્યા હતા બનાવ બનાવ, ખાવ ખાવ ભાઈ. કે ભલે હરીશભાઈ, ઈંડા પડ્યા છે તો પકાવી એ ભલે 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 હરીશભાઈ, મળીએ છીએ ભાઈ. અંકલ જરા પૂછી લો ભાઈ. ઓકે, મળીએ ભાઈ. ભલે ભલે.